દર્શક મિત્રો, હું મનોજ ઠાકોર રાષ્ટ્રીય વિચાર ગુજરાતી ન્યૂઝ ચેનલ પરિવારમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। હવે જોઈએ આજના સમાચાર। શ્રીમતી આઈએચ ચૌધરી વિદ્યાલય ઉણાદના ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થીઓને શાળા પરિવાર દ્વારા શુભકામનાઓ પાઠવી। વડનગર તાલુકાના ઉણાદ ખાતે આવેલી શ્રીમતી આઈએચ વિદ્યાલયનું એસએસસી બોર્ડનું પરિણામ 82.56% આવ્યું હતું, ત્યારે ઉણાદ શાળાનું પરિણામ 96.97% આવ્યું છે। જ્યારે એચએસસી બોર્ડનું પરિણામ 91.93% આવ્યું છે, ત્યારે ઉણાદ હાઈસ્કૂલનું પરિણામ 96.43% આવ્યું છે। જ્યારે સીઆઈએચ ચૌધરી વિદ્યાલય ઉણાદ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓને શાળા પરિવાર વતી ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા। જ્યારે આ અંગે શાળાના આચાર્યશ્રીને વધુ પૂછતા જણાવ્યું હતું કે શ્રીમતી આઈએચ ચૌધરી ઉચ્ચતર માધ્યમિક વિદ્યાલય ઉણાદ ધોરણ 10 નું બોર્ડનું પરિણામ 82.56, શાળાનું પરિણામ 96.57। ઠાકોર માનસીબેન ગોવિંદભાઈ, જેમને 91% મેળવીને શાળામાં પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો છે અને ગણિતમાં 100માંથી 100 ગુણ પ્રાપ્ત કરે છે, એમને હું ખૂબ ખૂબ ધન્યવાદ અને અભિનંદન પાઠવું છું। ચૌધરી ધારાબેન જયંતિભાઈ, જેમને 89% પ્રાપ્ત કર્યા છે અને દ્વિતીય નંબર પ્રાપ્ત કર્યો છે। ચૌધરી નિશાબેન મુકેશભાઈ, જેમને 88% મેળવીને તૃતીય નંબર પ્રાપ્ત કર્યો છે। ચૌધરી કાવ્યાબેન દિલીપભાઈ, જેમને 86% પ્રાપ્ત કરી અને સ્કૂલમાં ચોથો નંબર પ્રાપ્ત કર્યો છે। ઠાકોર મિનલબેન રમેશજી, જેમને 83% મેળવી સ્કૂલમાં 5મો નંબર પ્રાપ્ત કર્યો છે। આ ધોરણ 10ના વિદ્યાર્થીઓને હું શાળા પરિવાર વતી ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને ઉત્તરોત્તર પ્રગતિ કરો એવી શુભેચ્છા પાઠવું છું। ધોરણ 12માં બોર્ડનું પરિણામ 91.93 અને અમારી શાળાનું પરિણામ 96.43। એમાં પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો છે ચૌધરી વાંસીબેન નરસંગભાઈ, એમને 86.42% મેળવી અને સ્કૂલમાં પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો છે। ઠાકોર નીતાબેન ભરતજી, જેમને 78.85% મેળવી અને દ્વિતીય નંબર પ્રાપ્ત કર્યો છે। રબારી કિરણભાઈ ભગવાનભાઈ, જેમને 78% મેળવી અને સ્કૂલમાં દ્વિતીય નંબર પ્રાપ્ત કર્યો છે। ચૌધરી તન્વીબેન કાનજીભાઈ, જેમને 77% મેળવી અને સ્કૂલમાં તૃતીય નંબર પ્રાપ્ત કર્યો છે। ઠાકોર વનરાજસિંહ મગનજી, એમને સ્કૂલમાં 76% મેળવી અને ચોથો નંબર પ્રાપ્ત કર્યો છે। ચૌધરી માર્ગીબેન હસમુખભાઈ, જેમને સ્કૂલમાં 76% મેળવી અને સ્કૂલમાં 5મો નંબર પ્રાપ્ત કર્યો છે। ધોરણ 12માં તેમને ખૂબ સારું પરિણામ લાવ્યા છે અને તે બધા જ વિદ્યાર્થીઓને શાળા પરિવાર વતી હું અભિનંદન પાઠવું છું અને ઉત્તરોત્તર પ્રગતિ કરે એવી શાળા પરિવાર તરફથી ખૂબ શુભેચ્છા પાઠવું છું। અસ્તુ, જય હિન્દ। શ્રીમતી આઈએચ ચૌધરી ઉચ્ચતર માધ્યમિક વિદ્યાલય ઉણાદમાં હું ઠાકોર માનસી ગોવિંદજી ધોરણ 10 સુધી અહીંયા અભ્યાસ કર્યો। ધોરણ 10માં મારે 91% પ્રાપ્ત થયા અને પ્રથમ નંબરે આવી। અહીંયા પૂરતો અભ્યાસ કરાવવામાં આવે છે અને અહીંયા પૂરતા સાહેબોનો સ્ટાફ પણ છે। અહીં અમને ઉચ્ચ પ્રકારનું શિક્ષણ આપવામાં આવે છે। રમતો અને સ્પર્ધાઓની પ્રવૃત્તિઓ પણ કરાવવામાં આવે છે અને ઉચ્ચ સંસ્કારોનું સિંચન કરાવવામાં આવે છે। શ્રીમતી આઈએચ ચૌધરી ઉચ્ચતર માધ્યમિક વિદ્યાલય ઉણાદમાં ખૂબ જ સારું વાતાવરણ છે અને અહીંયા ખૂબ જ ઊંચું પરિણામ પ્રાપ્ત થાય છે। અમારી આ હાઈસ્કૂલમાં બીજા વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવે તેવી અપેક્ષાઓ રાખું છું। શ્રીમતી આઈએચ ચૌધરી ઉચ્ચતર માધ્યમિક વિદ્યાલય ઉણાદમાં હું ચૌધરી વાંસીબેન નરસંગભાઈ ધોરણ 12 સુધી અભ્યાસ કર્યો છે અને ધોરણ 12માં 86.42% પ્રાપ્ત કરી અને પ્રથમ નંબરે આવી અને અહીં હું આગળ કોલેજમાં અંગ્રેજી વિષય રાખીશ અને આ શાળામાં પૂરતો અભ્યાસ કરાવવામાં આવે છે અને પૂરતા શિક્ષકોનો સ્ટાફ પણ છે। અહીંયા ઉચ્ચ પ્રકારનું શિક્ષણ આપવામાં આવે છે। આ ઉચ્ચતર માધ્યમિક ઉણાદ હાઈસ્કૂલમાં ઊંચું પરિણામ પ્રાપ્ત થાય છે અને સંસ્કારોનું સિંચન કરવામાં આવે છે।
શ્રીમતી આઈએ ચૌધરી ઉચ્ચતર માધ્યમિક વિદ્યાલયમાં ઉનાદમાં ખૂબ જ સારું વાતાવરણ છે અને અહીંયા ખૂબ જ ઊંચું પરિણામ પ્રાપ્ત થાય છે. અમારી આ હાઈસ્કૂલમાં બીજા વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવે તેવી અમારી અપેક્ષાઓ છે. અસ્તુ જય હિન્દ. શ્રીમતી આઈ.એચ. ચૌધરી ઉચ્ચતર માધ્યમિક વિદ્યાલય ઉણામાં ડૉક્ટર પ્રવીણભાઈ એન ચૌધરી આચાર્ય તરીકે ફરજ બજાવી રહ્યો છું. અમારી સ્કૂલમાં વીકલી ટેસ્ટ લેવામાં આવે છે. એકમ કસોટીઓ નિયમિત લેવાય છે. પ્રથમ અને દ્વિતીય અને તૃતીય જે કસોટી લેવાય છે એનું રિઝલ્ટને વાલીને જાણ કરવામાં આવે છે. વાલી મીટિંગ પણ કરવામાં આવે છે. ગેરહાજર રહેનાર વિદ્યાર્થીઓને તાત્કાલિક વાલીઓને ફોન કરીને જણાવવામાં આવે છે. 0 તાસનું આયોજન કરવામાં આવે છે. પ્રથમ અને દ્વિતીય કસોટીમાં જે પણ વિદ્યાર્થી નાપાસ થાય તો એને અલગથી અભ્યાસક્રમ ચલાવવામાં આવે છે. દર મહિનાની અંતમાં વાલી મુલાકાત કરવામાં આવે છે અને અનેક સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, રમતો, સ્પર્ધાઓ કરાવવામાં આવે છે. સાથે સાથે ઉચ્ચ કક્ષાના ગુણોનું સિંચન કરવામાં આવે છે અને મૂલ્યલક્ષી શિક્ષણ કરાવવામાં આવે છે. અમારી સ્કૂલનું વાતાવરણ એકદમ પ્રાકૃતિક ખોળામાં વિદ્યાર્થીઓને ભણાવવામાં આવે છે. અસ્તુ જય હિન્દ. રાષ્ટ્ર વિચાર ગુજરાતી ન્યૂઝ અહેવાલ મનોજસિંહ ઠાકોર, ખેરાલુ.